આપણી ખેતી અને તેમાં આપણે ઉપયોગ કરતા કેમિકલ ફર્ટિલાઇઝર કે પછી રાસાયણિક ખાતરો કે જે પાણીમાં દ્રાવ્ય હોય છે, આ દ્રાવ્ય છોડને સંપૂર્ણ ફાયદો કર્યા વિના જમીનની અંદર ઉતરે છે અને માટીની અંદર રહેલા કીટકોને નાશ કરીને હાનિ પહોંચાડે છે. આવા મિત્ર કીટકોની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે, જ્યારે રાક્ષસ કીટકોની સંખ્યા ખૂબ વધારે. પરંતુ મિત્રો, આવા એક મિત્ર કીટક 1000 દુશ્મન કીટકોને મારી શકે છે. ટ્રાયકોગ્રામા, નેબિસ, જીઓકારિસ, વાસ્પ, સિમિકોપડ જેવા કુલ 250 પ્રકારના મિત્ર કીટકો ઈશ્વરે બનાવ્યા છે. જ્યારે રાસાયણિક ખાતરો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેના ક્ષારો મૂળ દ્વારા શોષાઈને તેના ઝેરી ઘટકો પાંદડાના કોષો વચ્ચેની જગ્યામાં જમા થઈ જાય છે. પાંદડા તેમની આ પ્રકારના અંતસ્ત્રાવી પ્રક્રિયામાં અસંતુલન થઈ જવાના લીધે આ પ્રકારના જૈવિક ફેરફાર સહન કરી શકતા નથી. આ કારણે તે વિશેષ તરંગ લંબાઈવાળા ગંધ સંકેતો મોકલી રસ ચૂસવાવાળા કીટકોને આકર્ષિત કરે છે. રાસાયણિક ખાતરોનો ઉપયોગ દિવસે ને દિવસે માટીની ગુણવત્તા તો બગાડે જ છે, પરંતુ કીટકોની સાથે સાથે ભૂગર્ભનું પાણી દૂષિત કરવું, રાસાયણિક તત્વોથી ભરેલા પાકો સ્વાસ્થ્યપ્રદ નથી રહેતા તેમજ ખેડૂત મિત્રો માટે આર્થિક રીતે પણ બોજારૂપ છે. તો આ વિડીયોમાં આપણે રાસાયણિક ખાતરોનો ઉપયોગ તમામ રીતે નુકસાનકારી છે એવું સમજ્યા, તો શું આજના સમયમાં સરળ રીતે અને આર્થિક રીતે બોજ હલકો થઈ શકે એવો કોઈ વિકલ્પ છે, તે વિશે જાણશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.